ભરૂચ રેલવે કોલોનીમાં બનેલ ઘટનામાં મુખ્ય આરોપી રાજા શેખને ભરૂચ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો છે। આપઘાત માટે દુષ્પ્રેરણા કરી એક જ પરિવારના 3 માસૂમોના મોત માટે જવાબદાર રાજા શેખને ઝડપી પાડવામાં આવ્યો છે। 9/7/2024ના રોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં BNS 108, 238, 54 તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવે। આ ગુનાની હકીકત એવી છે કે એક પરિવાર કે જે ભરૂચમાં રેલવેમાં ક્લાસ 2 તરીકે અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, જતીનભાઈ જાદવભાઈ મકવાણાનાઓ, તેઓ દ્વારા 4/7/2024ના રોજ ટ્રેનના પાટા ઉપર જઈ અને સુસાઇડ કરવાની ઘટના બનેલ। આ પહેલાં એમના પત્ની દ્વારા પણ સુસાઇડ કરવામાં આવેલ તથા અને એમના બાળકનો પણ આ જ ગુનાના કામે જીવ ગયેલ। જેમાં હકીકત એવી છે કે અમદાવાદના જોહાપુરા વિસ્તારમાં અને દુધેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી રાજા શેખ, કે જેનું સાચું નામ જે છે ખલીક કુજમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બાર શેખ, તેના દ્વારા એક પ્રકારની મોડસ ઓપરન્ડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું, ત્યારબાદ તેને પોતાની રીતે માયાજાળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિખવાદ ઊભો કરેલ। ત્યારબાદ એ ઘટનાને અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા પરિવારના 3 જણાનું જાન ગુમાવવાનો એ પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રેરણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ। આ ઉપરાંત એના મધર જે છે ફકરુનિશા અબ્દુલ જબ્બાર શેખ તથા તેના ભાણા ઝૈદ શેખ, એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ આ ઘટના અને અંતે એડી દાખલ કરેલ અને એડી બાદ સુસાઇડ નોટમાં બહુ સ્પષ્ટપણે આ પ્રકારની મરણ જનાર જતીનભાઈ દ્વારા વિગતે વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવેલ અને એ ગુનાના અંતર્ગત ફકરુનિશા અબ્દુલ જબ્બાર શેખ તથા ઝૈદ મોહમ્મદ ઇમરાન શેખની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ। રાજા શેખ જે મુખ્ય આ આરોપી જે છે તે ભાગતો ફરતો હતો, તેનો પણ પોલીસે 27/8/2024ના રોજ ધરપકડ કરેલ છે અને એની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે અને આ પ્રકારની ગુનામાં અન્ય જે પણ વ્યક્તિ, અન્ય કોઈ આરોપી કે જેની એમાં મદદગારી કે ગુનામાં સંડોવણી ખબર પડશે તો એ બાબતે પોલીસ છે કાયદેસરની કાર્યવાહી કરશે। પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારે રાજા શેખની આ પ્રકારની એમો અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ કે કોઈ મહિલા એના ભોગ બનેલો હોય તો ભરૂચ પોલીસનો સંપર્ક કરશે। પોલીસ છે એ આ બાબતે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તથા એક પ્રકારે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સજ્જ છે।